ગામડાની અંદર એક માણસે બહુ મહેનત કરીને એક બાવળ વાવ્યા. રોજ પાણી પાય અને રોજ અને સરસ રીતે એના છોડની આસપાસમાં રહેલું જે ફળ આવે એને કાઢ્યા કરે, એને પોષણ પણ આપે. પછી 10 વર્ષની મહેનત પછી માણસ એના ગુરુજીને ફરિયાદ કરે છે કે ગુરુજી, મેં સરસ મજાના બાવળ વાવ્યા, મેં સરસ મજાના છોડ વાવ્યા છે, 10 વર્ષ થઈ ગયા છે અને છતાં એમાં કેરી નથી મળતી. ગુરુજીએ પૂછ્યું, પણ છોડ છે ને વાવ્યા છે? એ તો કેમ મને? એટલે કે સરસ મજાના છોડ વાવ્યા છે, બાવળને વાવ્યા છે. હવે બાવળ વાવ્યા હોય તો એ કેરીની અપેક્ષા કેવી રીતે રાખી શકે? અને વિદ્યાર્થીઓને જે યાદ નહીં રહેવાની ફરિયાદો સૌથી વધારે મારી પાસે અહીંયા આવે. જે છોકરાઓ અત્યારે અહીંયા આ ગિરીશ બુક વર્લ્ડ રેકોર્ડના માધ્યમથી અહીંયા આવે છે, બહુ સારી વાત છે. શાળાઓ કે આપ આવો છો, એક સરસ મજાનું મોટિવેશન તો આપ લઈને જશો જ અને પછી તમને કદાચ સર્ટિફિકેટ મળી જ જવાના છે અહીંયા આવ્યા છે. પણ સૌથી મોટી વાત એ છે કે એ પેલો માણસ બાવળ વાવે અને પછી ગુરુજીને 10 વર્ષ પછી ફરિયાદ કરે કે મને ત્યાં આમાં આમ્રફળ નથી મળ્યા, તો એ કેવી રીતે શક્ય બને? આમાંથી કેટલા વિદ્યાર્થીઓ ભણતાની સાથે જોબ કરે છે? કોઈ છે એવું કે અભ્યાસ કરે છે ને જોબ પણ કરે છે? એમ કોઈની સામે નહીં જોવું, હોવ તો પોતે હાથ ઊંચો કરો, મારી સાથે જ કરો. કોઈ જ નથી, કોઈ જ. ત્યારે એ વાત નથી છે કે આપણા માતા પિતા આપણી માટે ઘણો બધો ખર્ચ કરે છે. આમાંથી ખૂબ સારી સજ્જનતાવાળા દરેક વ્યક્તિ નહીં મળે. અહીંયા આવવાનું મુખ્ય કારણ એ છે, આપ જ્યારે અહીંયા આવ્યા છો ત્યારે મુખ્ય કારણ એ છે કે આટલા મોટા વૈશ્વિક વિચારધારાના પ્લેટફોર્મ ઉપરથી કંઈક નવું મોટિવેશન તમને મળે. મારા શબ્દોથી ન મળે તો કંઈ નહીં, આ બેનરથી મળે. જે બેનર નીચે આપણે બધા ભેગા કહેવાય. અને હું વધારે અહીંયા અમારા જલસા બેઠા છે એને થતું છે કે આ અશુભાઈ વારંવાર અમુક વાતો પર કેમ પ્રકાશ નાખે? અને અમારી સાથે જે 2 દિવસથી ગઈકાલ સવારથી એ પણ અમુક વાર્તાઓ તો એને પણ ગોખાઈ ગઈ છે. કારણ કે અહીંયા બેઠા છે એ ભલે એક વસ્તુ સાંભળે, આવનારા છે તો બધા નવા છે. મારે સ્નેહ મિલનમાં હું જાઉં એટલે હું આ લોકોને ધ્યાન દઉં છું. એટલે મારો દીકરો મને એમ કહે કે પપ્પા આ વાત તો પહેલાં પણ આપણે કરી હતી, પણ અમુક વાતો એવી હોય કે એને દર વખતે દોહરાવવી પડે. હવે એકાગ્રતાની વાત કરવી હોય તો વાતો ઘણી છે, પણ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ રમતમાં ઇન્વોલ્વ થઈને એકાગ્રતા કેવી રીતે સાધી શકે એ હું બહુ બધી બીજી પડે સમજવા માટે. હું એના ધ્યાન યોગની વાત કરું આ અવસ્થામાં નથી જાય. એટલે એકચ્યુઅલ અમારી પાસે રોજે રોજના બેનર અહીંયા જુદા છે, રોજે રોજના બેનર અહીંયા બદલાય અને છતાં અમે આજે નથી બદલાયા. એનું એક જ કારણ કે વિશ્વનો આખો વર્લ્ડ મેપ જ્યારે એક વ્યક્તિ જુએ અને એની અંદર આ શબ્દો જે અંકિત થયા છે એને જુએ, મને લાગે કે વધારે બહેતર આપણે કરીશું. એટલે પાછળ હું ધીમે ધીમે બોલું તો તમને એમ થાય કે પાછું ધીમે ધીમે બોલવાનું. આપણે કંઈ લાંબો પ્રયાસ નથી કર્યો. આપણે તો ખાલી અહીંયા શરૂઆત ગઈકાલે સવારે 10 વાગે કરી. હું આજે વાત કરું છું તો આ લોકોએ કેટલી ત્રીજી વાર સાંભળતા છે. એ જાજી મહેનત નથી. એ તો વર્લ્ડ રેકોર્ડ કરવાની કેટલી જાજી મહેનત નથી. તમે લોકો આખા 24 કલાકમાં કેટલું જાગીને મહેનત કરી શકો છો? 9મા ધોરણમાં 10મા ધોરણના વિદ્યાર્થીઓ આવે પછી કેટલી મહેનત કરી શકે? અને હું શાળાઓની અંદર જઈને હું એવું વિદ્યાર્થીઓને કહેતો હતો કે 6 કલાક ઊંઘ કરો, બાકી વાંચન કરો. તો વિદ્યાર્થીઓ એવું કહે કે સાહેબ જાગીને બતાવો તો ખબર પડે.
ડાયમંડ ઇન્ડસ્ટ્રીના વર્કરો એવું કહે કે સાહેબ ઘંટી પર બેસીને કામ કરો તો ખબર પડે કેમ થાય, અને મેં કામ કર્યું, સારી રીતે કર્યું. શું કામ ખબર છે? આજે પણ હું ભણું છું, આજે પણ મારો અભ્યાસ ચાલુ છે. વિદ્યાર્થી અવસ્થામાં જ્યાં સુધી માણસ હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ચેલેન્જ લેવા માટે એનું મન થાય. ટીચર્સ ટ્રેનિંગમાં ઘણી વખત જવાનું થાય અને ઘણી જગ્યાએ જવાનું થાય. ત્યારે પણ ઘણી બધી વાતો એવી આવે કે જે અત્યારે તો હું નહીં કરું વિદ્યાર્થી યાદીમાં, પણ કંઈક નવીનતા લાવવાની જીવનમાં જ્યારે જરૂર પડે અને કંઈક અલગ રીતે પ્રેરણા મેળવવાની જ્યારે જરૂર પડે, અને વારંવાર મને એમ લાગે, હું આપણી સાથે વાત કરતો હતો કે કેટલી બધી નિરાશાઓ કોલેજના ચોથા વર્ષમાં હોય અને માત્ર 1 મહિનામાં એન્જિનિયર બની જવાના હોય, અને મને ખબર નહીં કે એનામાં એટલી કેવી નિરાશા આવે કે એને એમ થાય કે હું મારું જીવનને ખત્મ કરી દઉં. એટલા માટે વિશેષ પ્રેરણા અભ્યાસ છોડી ન દો અને અભ્યાસમાં ઉચ્ચ લક્ષ્ય રાખીએ. કાલે મિત્રો અહીં બધા આવેલા શાળામાં, મેં એમને પૂછ્યું કે તમારે શું કરવું છે? એ કોઈ એન્જિનિયર બનવું છે. બીજા ઘણા વિદ્યાર્થીઓ એમને પૂછ્યું પછી મેં એને વાત કરી, એન્જિનિયર બનવું છે, ડૉક્ટર બનવું છે, આવું તો બધા બોલે છે, પણ એ તો બહુ જ ખોટું થઈ ગયું. પણ આપણે એવું તો કોઈ બોલે કે આખા વિશ્વમાં કામ કરી શકો એવો ડૉક્ટર બનવું છે, આ તો વૈશ્વિક ફલક પર આવીને આપણે અમારે હમણાં 2-3 મિત્રોએ એવું કીધું કાલે કે એડવોકેટ બનવું છે. એમ ક્યાં ના મને કે અહીંયા તો મેં કીધું એક કામ કરતે યુએસએમાં જનરલ લો કરે ને કરીએ તો આખા વિશ્વમાં ચાલે. જનરલ લો યુએસએ આખા વિશ્વમાં જેટલા પણ લોકોને યુએસએ સાથે સંપર્ક કરવો હોય તો એને એના એડવોકેટ સિવાય શક્ય નથી. એક પણ પેપર ત્યાંની ગવર્મેન્ટ લોયરની સિગ્નેચર વગર એક્સેપ્ટ નથી થાય. એટલે તમે અહીંયા આવ્યા છો તો એવો બધું વિચાર લઈને જાઓ કે ભવિષ્યમાં જે કાંઈ બનવું છે એ વૈશ્વિક વ્યક્તિત્વ સાથે કરવું છે. ભારત જ્યારે હવે લીડરશિપની ભૂમિકામાં છે, એ લીડરશિપ કોણ કરશે? અમારો બધાનો સમય તો ચાલી ગયો. અમે તો હવે માત્ર ખાલી મોટિવેશન આપવા માટે નથી. આપ બધા એ મિત્રો છો કે આપ એક સક્ષમ લીડરશિપમાં એની એક્ટિવ વર્કમાં ગવર્મેન્ટ હોય કે વ્યવસાયિક હોય એમાં જોડાશે. આપણી ઘણી બધી કંપનીઓ વિશ્વના ઘણા બધા દેશોમાં છે. એક વૈશ્વિક સ્તરનો વિચાર આવો અને આવા શબ્દ વાંચીને જાઓ, એવું જ લઈને જાઓ, એવી વાત છે. જેટલું અભ્યાસનું સ્તર વધતું જાય છે એટલું અને મને તો એ નવાઈ લાગે કે દીકરીને પોતાની માતા સાથે થોડું પણ અનબનાવ થાય અને એને એટલું બધું દુઃખ લાગી જાય કે એવું માને કે હું બસ હવે મારું શરીરને જ છું. એટલે ધીમી ગતિનો વાતો તમને લાગશે, પણ મારે તો ધીમી ગતિથી બોલવું પડે છે. પણ આટલી સરસ શાંતિથી સાંભળો છો એટલે મને એવું લાગે છે કે ચોક્કસપણે તમે આને સમજશો. મારે એમ એક ઉદાહરણ તમને સમજાવું. એક ગવર્મેન્ટને 800 મજૂરોનો હવાલો સોંપવામાં આવ્યો. ગવર્મેન્ટ એટલે ત્યાં ફેક્ટરીઓ કે મોટી મિલ કંપનીઓ હોય ત્યાં તેમનું કામ કરતાની ગવર્મેન્ટ ખૂબ જ આવશે એવો આખો એક મજૂરોનો સમૂહ હતો અને કામ એને સોંપવામાં આવ્યું. આ કામ તમે કરો. ખૂબ મોટી વિશાળ એક સ્ટીલ મિલ હતી. આ સ્ટીલ મિલની
વાત છે. એ વિદ્યાર્થીઓ જો સમજી શકે તો બહુ સરસ વાત છે. બધા આપણા હડતાલ પાડીને બેસી ગયા એ પછી એક ફોરમેન આવ્યા, કેમ એક કામ બંધ થયું, તો શેના માટે ખડા કરાવો? રિઝલ્ટ તો હોવું ને. ત્યારે પેલા ફોરમેન એવું થયું કે તમારા રહેઠાણમાં જે પાણી જાય છે ને એનો પાઇપ તૂટી ગયો છે અને એ પાઇપ આપણે અહીં શોધી રહ્યા છીએ. હવે એ જે મજૂરો બધા ઉશ્કેરાયેલા હતા, થાકેલા હતા, હડતાલ કરીને બેસી ગયા હતા, આ બધાનો થાક ક્યાં નીકળી ગયો એ ખબર જ ન પડે. શું કામ? કે એને એક લક્ષ્ય મળી ગયું કે ભાઈ અમારે ત્યાં અમે જે રહીએ છીએ ત્યાં જે પાણી જાય છે એ પાણી પાઇપ તૂટી ગઈ છે અને એને મેળવવા માટે અમારે લોકોને આ કામ કરવું છે. એટલે અત્યારે આ વિદ્યાર્થીઓનું સૌથી મોટું જે ઇસ્યુ આવે છે એ નિશ્ચિત લક્ષ્ય વગરનું કાર્ય થાય અને એમાં કોઈ પ્રેરણા આપનાર ન મળે એટલે એ વધારે મુશ્કેલ થઈ જાય. આપણે જે કાંઈ અભ્યાસ કરીએ છીએ એ અભ્યાસ કરવાનું આપણું એની પાછળનું લક્ષ્ય શું છે એ આપણને જો ખ્યાલ આવી જાય અને એના માટે કોઈ લક્ષ્યાંક નક્કી થઈ જાય, ચાહે શિક્ષકોના માધ્યમથી થાય કે સ્કૂલ એના માટે પ્રયત્ન કરે કે કોઈ પણ રીતે, તો લક્ષ્યાંકના ભાગરૂપે જ્યારે મહેનત કરવામાં આવે ત્યારે એની અંદર કંઈક નવીનતા આપવામાં આવે. એક 6 વર્ષનો છોકરો રડતો રડતો શાળામાંથી ઘેર આવ્યો એટલે એને એના શિક્ષકે કાઢી દીધો અને એ ચિઠ્ઠીમાં લખ્યું, એના શિક્ષકે જે ચિઠ્ઠી ઘરે મોકલ્યું એમાં લખ્યું કે આ છોકરો સાવ ખરો છે, મહેનત કરતો. એટલે એની માતાને ખૂબ આક્રોશ આવ્યો કે છોકરા માટે કેમ આવું ગરમ છે સમજવા માટે. આવું કંઈ કોઈ શિક્ષક લખીને ન લખે માહિતી, એમ જ લખી કે બાળક મહેનત બરાબર નથી કરતું. એટલે એની માતાએ નક્કી કર્યું કે હવે તો મારે આને ગમે તેમ કરીને એક વિશેષ વ્યક્તિ બનાવવું જ છે અને સાબિત કરી દેવું છે કે તારા શિક્ષકે જે લખીને મોકલ્યું છે એ બિલકુલ સાચું નથી. એ માતાને એવું મનમાં થઈ ગયું. આગળ જતા એ છોકરો વિશ્વનો મહાન વૈજ્ઞાનિક તરીકે જાહેર. હવે તમને પ્રશ્ન થાય કે કોણ? જેણે વીજળી, સિનેમા, ફોનોગ્રાફ એવી સેકન્ડો અવનવી શોધો કરી છે એ વ્યક્તિ છે એડિસન. સમજાય છે તો તાળીઓ પાડવાની. એડિસન છે જેના માટે એક શબ્દ લખી દેવામાં આવ્યો કે આ બાળક કંઈ મહેનત કરતો નથી અને આને કાંઈ અમારે ભણાવવો નથી. આ હું તમને તમારી સાથે શું કામ શેર કરું છું કે એકાદ વિષય આપણને નથી આવડતો કે એકાદમાં આપણને ઓછી તકલીફ પડે છે તો એનો મતલબ એવો નથી કે આપણી અંદર ભગવાને મૂકેલી જે શક્તિઓ છે એ ઢંકાઈ રહી છે. દરેકમાં કંઈક ને કંઈક નવીનતા રહેલી છે. કોઈની અંદર આર્ટ હશે, કોઈની અંદર કંઈક સંશોધન કરવાની વૃત્તિ હશે, કોઈની પાસે કંઈ સંગીત માટેનો વિચારધારા હશે. દરેકમાં કંઈક કંઈક પડેલું છે પણ એને સારી રીતે વ્યક્તિ પોતે જોઈ શકે. અને હવે તો તમે અત્યારે અહીંયા જે બેઠા છો એ આ બધા વસ્તુને જોઈ શકો. તમે અહીંયા જે બેઠા છો એને અત્યાર સુધીની વાતમાં કંઈ પ્રશ્નો થાય છે કે આપણે તો અજાણ્યા છીએ કે યસ પૂછો આ બાજુ આવીને પૂછો. એટલે મને એમ થાય કે
ચૌધરી ઘનશ્યામભાઈ છે. હું આજ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. મને વક્તૃત્વ કળામાં રસ છે, એમાં કઈ રીતે આગળ વધી શકું? બહુ સરસ પ્રશ્ન. અને વક્તૃત્વમાં જો રસ હશે તો એ તો ચોક્કસપણે આ રેકોર્ડ તોડવાનો ચાન્સ મળવાનો છે. મને તો એવું થાય કે આપણા સુરતમાંથી પાછો કોઈ વિદ્યાર્થી એવો ઊભો થાય કે આ પ્રવૃત્તિથી પાછું એક નવું કાર્ય કરે. પ્રશ્ન બહુ સારો છે અને એના માટે તમે હમણાં જે બોલતા હતા એ કદાચ માઇકનો પણ પ્રોબ્લેમ હોઈ શકે, પણ સંકલ્પ મનની અંદર છે કે આ કેવી રીતે થાય અને આ કરવું વગેરેના રસ્તાઓ શું છે. હું છે ને 12મા ધોરણ સુધી અને પછી કોલેજમાં ત્યાં સુધી હું એવી વાત કરું છું કે મારે ડીએસપી થવું હતું, પણ મને માર્ગદર્શન ન મળ્યું અમદાવાદમાં. પછી જ્યારે સમજ બરાબર આવી ત્યારે હવે હું એવું કહું છું કે મારે ડીએસપી થવું હતું, પણ મેં માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન ન કર્યો. સમજાય? પહેલાં એવું કહેતું કે મને માર્ગદર્શન મળ્યું નહીં, અને હવે જાહેરમાં સ્વીકારું છું માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન કર્યો જ નથી. અને જો કર્યો હોત તો આ જગતમાં ત્યારે પણ ભલે ટેકનોલોજીનો ક્રેઝ ઓછો હતો ત્યારે અમે 12મું ધોરણ પાસ કર્યું, પણ માર્ગદર્શન તો મેળવવાનો પ્રયત્ન. આપણે બધા અહીંયા રોજ તમારે તો બધા શિક્ષકોનું અત્યારે સાનિધ્ય છે. તમારા ક્લાસમાં અલગ અલગ વિષયોના શિક્ષકો આવતા હશે અને એ પોતાની એ બધાની એક આવડત છે, એ સમજી શકાય છે. અવસ્થા એવી છે એટલે સમજી ન શકાય, પણ દરેકની પોતાની પાસે એક આવડત છે. અને ભાઈ પ્રશ્ન સારો છે અને પ્રશ્ન પૂછ્યો છે એ પણ મારા રસમાં પૂછ્યો છે. હવે આના ઉપર તો ઘણું બધું સમજાવી શકું, પણ એટલું કહું કે આ કાંઈ અઘરું નથી. ગઈકાલે પણ આવી 2-3 વાત અહીંયા આવી હતી. ખૂબ મહાન આર્ટિસ્ટ વિશ્વના એને ભાઈએ પૂછ્યું કે આ સંગીતમાં તમે વાયોલિન વાદનમાં આટલું બધું નામ છે. હું પણ વાયોલિન વાદન કરું છું. આ વાત કાલે મેં આને કરી હતી નામ સાથે. તો તમે એવું તો શું કરો છો કે આટલી સરસ રીતે વિશ્વમાં તમે ચલાવ્યા છો? એટલે પહેલાં યાદ વસ્તુ કીધું કે બહુ સરળ છે, એમાં બધું છે જ નહીં કે સાહેબ કેટલું સરળ છે. એટલે કે બસ છેલ્લા 40 વર્ષથી રોજ 8 કલાક મહેનત કરું છું. હેલો, જાગો છો? સમજાય છે? છેલ્લા 40 વર્ષથી રોજ 8 વર્ષનો રિયાઝ કરું છું. એટલે મને જ્યાં સુધી યાદ છે બરાબર, સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટમાં જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતો ત્યારે 7મા ધોરણથી વક્તૃત્વમાં ભાગ લેવાનું ચાલુ કર્યું. જાહેરમાં બોલવાનું. એટલે પ્રશ્ન પૂછ્યો છે એટલે મને દિવસ યાદ કરવો ગમશે કે એ સંસ્થાની અંદર અમે 900 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા. ગુરુવારનો દિવસ અને ગુરુવારે ઉભા થઈને બોલવાનો. આપણો પ્રોગ્રામ ગઈકાલે ચાલુ થયો ત્યારે પણ ગુરુવાર હતો. મારો પહેલો દિવસ પણ ગુરુવાર હતો જ્યારે હું જાહેરમાં બોલ્યો હતો. અને મારા જીવનમાં શિક્ષકની ભૂમિકાએ બહુ મહત્વનું કાર્ય કર્યું છે. જ્યારે આ સ્ટેજ પર બેઠો છું ત્યારે તમારા સાથે ચાલી મારી